વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મંડપ પદ્ધતિ હેઠળ ખેતી અપનાવનારા ખેડૂતોને સારા પરિણામો મળી રહ્યા છે. આ પદ્ધતિથી પાકને વરસાદ, તડકો અને જીવાતોથી રક્ષણ મળતું હોવાથી ઉત્પાદનની ગુણવત્તા અને ઉપજ બંનેમાં વધારો નોંધાઈ રહ્યો છે. સરકારની વિવિધ સહાય યોજનાઓના કારણે ખેડૂતો આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. મંડપ પદ્ધતિથી પાણી, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પણ નિયંત્રિત રહેતા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે, જ્યારે બજારમાં વધુ ગુણવત્તાવાળા પાકને સારા ભાવ મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેડૂતોનું માનવું છે કે આધુનિક ટેકનોલોજી અને સરકારી પ્રોત્સાહનના કારણે તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ પહેલ માત્ર ખેડૂતોની જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એમાં સરકાર તરફથી જે પણ અમને બાગાયત ખાતામાંથી સબસિડી મળે છે એમાં આમ ગણીએ તો હેક્ટરે 39,000 અને 100 આમ મોટું હોય બરાબર પાકું હોય તો 1,20,000 સુધીની સહાય મળે છે અને બધાને મળતી છે અને ખેડૂતો કરતા છે, જેથી કરીને ખેડૂતોને રાહત મળે. આ ટીંડોળા તથા પરવળની ખેતી કરીએ છીએ એમાંથી લગભગ કરી આ ખેતી કરતાં અમને આખો મંડપ તૈયાર કરતાં એમાં લગભગ કરી 50-60 હજારનો ખર્ચો થાય છે અને એમાંથી લગભગ કરી આ બધું જે ઉત્પાદન અમને મળે છે એમાંથી અમને બધો ખર્ચ કાઢતા લગભગ કરી 1.5 લાખથી 2 લાખ રૂપિયાનો આવક અમારી વાર્ષિક આવક થાય છે અને એમાં તો અમારું ઘર પરિવારને એ ગુજરાન અમે ચલાવીએ છીએ. આવું અમને ને આમાંથી અમને જે આમાં ગુજરાત સરકાર બાગાયત ખાતા તરફથી પણ એમાં અમને સપોર્ટ મળે છે. મેં 5 વર્ષથી ખેતી કરીએ આ પરવળની. તેમાં મારો આ કાચા મંડપનો મેં મંડપ કર્યો છે. આમાંથી મારે લાભ મળે ને તો ઘરમાં તંત્ર ચલાવતા છે, પછી આ ભણાવીએ, પછી આમ કંઈ પણ કામ આવડતથી થાય આવા પરથી અમે કરીએ ખેતી. ગિલોડાની ખેતી કરીએ, પછી દૂધી કે કારેલાની